બિહારમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન થયેલી એક વિવાદિત ટિપ્પણીથી હવે ભારતીય જનતા પાર્ટીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પડઘા હવે ગુજરાતના દાહોદમાં પણ જોવા મળી રહ્યા છે। આ તસવીરો દાહોદમાંથી સામે આવી રહી છે, જ્યાં સ્વામી વિવેકાનંદ સર્કલ પર યુવા મોરચા એટલે કે બીજેપી યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યા છે। કારણ કે બિહારની ચૂંટણી પ્રચાર દરમિયાન આરજેડી તેમજ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીની માતા હીરાબા સામે અભદ્ર ટિપ્પણી કરી હતી। વિવાદિત બયાન આપતા હવે બીજેપી આક્રમક મૂડમાં આવી ગઈ છે અને હવે વિરોધ વંટોળ ઊભો થયો છે। ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં ખૂબ જ વિરોધ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દાહોદની વાત કરીએ તો દાહોદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આ તસવીરો જોઈ રહ્યા છો આપ, રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યા છે અને કોંગ્રેસ અને આરજેડીની રીતિ સામે ભારતીય જનતા પાર્ટી હવે સવાલ ઉઠાતી જોવા મળી રહી છે। બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચાર જારી ગડગમ વાગી ગયા છે, ત્યારે અનેક રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી છે, પણ આ દેશની જે પતી ગયેલી પાર્ટી કોંગ્રેસ અને આરજેડી વિધાનસભાની અંદર જે રીતે એમને હાર દેખાઈ ગઈ છે, કારણ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત 2047 બનાવવા જઈ રહ્યા સંકલ્પ સાથે બિહાર જીતવા નીકળ્યા છે, ત્યારે આ હાર જોઈ ગયેલી કોંગ્રેસ અને એના નેતાઓ એમના મંચ પરથી બિહારની અંદર આ સપોત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માં હીરાબા વિશે જે રીતે અભદ્ર ભાષામાં બોલી રહ્યા છે, એ જ બતાવે છે કે ચૂંટણી પહેલા જે હારી ગયા છે અને એ જ રાહુલ ગાંધીના આરજેડી તેજસ્વી યાદવના મંચ પરથી જે બોલવામાં આવ્યું છે, એના વિરોધમાં દાહોદ જિલ્લા યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને કોંગ્રેસના અધ્યક્ષ અને પાર્ટી રાહુલ ગાંધી માફી માંગે, ભારતીય જનતા યુવા મોરચાની માંગણી છે। ભારત માતા કી જય, વંદે માતરમ।